તો ગુડ મોર્નિંગ એવરીવન. આઈ એમ સુપર નર્વસ એન્ડ ઇમોશનલ કેમ કે મારા પપ્પા સ્ટાર્ટિંગમાં જ લાઈન કહી દીધી કે એમના ફાધર જ્યારે 6 વર્ષના હતા ત્યારથી જ નથી. સો જ્યારે વિચારું છું તો જ રડવાનું આવે છે કે સ્ટ્રગલ એમની જે છે બહુ જ ટફ છે. એની સામે હું તો કઈ જ નથી. એકચ્યુઅલી મારું જે પ્રોફેશન છે, હું એક એક્ટ્રેસ અને મોડેલ છું, પણ પછી પણ મારા પપ્પા મારી પાછળ આટલું દોડે છે, પછી પણ મને એમ થાય છે કે આઈ એમ નથિંગ. વિથઆઉટ હિમ આઈ એમ નથિંગ. જ્યારે પપ્પા છે તો જે કિંમત થાય છે કે એક ઝાડનું છાંયડો કેટલો જરૂરી હોય છે. દુનિયાના લોકો એક તડકો છે, પણ મારા પપ્પા મારા માટે છાયો છે. લવ યુ પપ્પા. ક્યારેક ક્યારેક એમ થાય છે કે પપ્પા કંઈક કે તો નથી ગમતું, ગુસ્સો આવે છે, એમ પણ થાય છે કે સામો કહી દઉં, પણ મારા મમ્મી સમજાવે છે, મારા ડેડીનું મને સ્ટ્રગલ દેખાઈ આવે છે. આંખ સામે બધું જ દેખાય. જ્યારે એમ વિચારીએ કે પપ્પા કેમ આટલું બોલે છે, કેમ આટલું કટકટ કરે છે. સવારે ઉઠીએ તો કે આમ કરો, પણ કેમ કે છે પછી સમજાય જ્યારે એમની સ્ટ્રગલ યાદ આવે. મારા પપ્પા એમને ડેડી વગર બહુ જ કર્યું છે, અને આઈ ડોન્ટ નો, બટ એમના સપોર્ટમાં કોઈ હતું જ નહીં નાનપણથી. કેમ કે એક બોય છે એ રડી ના શકે? કેમ ના રડી શકે? અને મારા પપ્પા, મને ખબર છે કેટલું પણ ટેન્શન હોય એના ફેસ ઉપર નથી આવતું. પ્રેમ જ્યારે દર્શાવવાની વાત આવે તો પપ્પા જ એક એવું વ્યક્તિ છે જે ક્યારે પ્રેમ દર્શાવી નથી શકતા, પણ મનમાં એટલું હોય છે કે જે દરિયા કરતા પણ વધારે ઊંડું હોય છે મે બી. અને પપ્પા પપ્પા વગર લાઈફ કઈ જ નથી. જ્યારે દુનિયામાં એકલા નીકળો સ્ટ્રગલ કરવા, ત્યારે સમજાય છે કે પપ્પા કેટલા જરૂરી છે. ને મારા પપ્પાએ આજ સુધી હજી પણ એકચ્યુઅલી કરે છે. આઈ ડોન્ટ નો કેવી રીતના એમને આટલું બધું મેનેજ કર્યું, પણ જ્યારે મને સ્ટડીનું પણ પ્રેશર આવે છે તો રડવું આવે છે. પણ મારા પપ્પાએ તો બધું જ કર્યું. એમના ભાઈઓને ભણાવ્યા, પોતે સ્ટ્રગલ કરીને એમને સારી ડિગ્રી મેળવવા માટે હેલ્પ કરી. આનાથી વધારે મને નથી લાગતું કે કોઈ ટફ સ્ટ્રગલ હોય વિથઆઉટ એની સપોર્ટ ઓફ ફાધર. કેમ કે મને પપ્પાનો સપોર્ટ છે પછી પણ બધું ટફ લાગે છે, તો એમને કઈ રીતે કર્યું એ મને નથી ખબર. લવ યુ પપ્પા. થેન્ક યુ. એન્ડ સ્પેશિયલ થેન્ક્સ ટુ પાપા મેરી જાન, કે આજે મને મારા મનમાં શું છે પપ્પા વિશે એ કહેવાનો ચાન્સ મળ્યો. થેન્ક યુ સો મચ.